ફેમિલી ઠેલો બેલો કરી લીધો છે પેક. અડધો રસ્તો હે ને થઈ ગયો છે ગવારા અને હવે અડધો બાકી છે. પછી પહોંચી છીએ આપણે સીધા વાંકાનેર. એટલે મિત્રો પહોંચીએ છીએ વાંકાનેર. અત્યારે આપણે ખસકાવી વાળીએ પણ એ પેલા હે ને કે ભાઈબંધ બધા મજામાં જશો અને સ્વાગત છે અમને નવા એવા બ્લોગમાં. તો આજે ને આપણે જાય ગઈ ઘરે કારણ કે હે હાઈ તો મેઠમ અને રક્ષાબંધન રજા પડી ગઈ છે તો હટકી જવા અહીંથી કારણ કે હવે હે ને જાજુ અહીંયા ન રહેવાય. પછી રૂમ ભાડું ખોટું બધું દેવું ખાવાનું એ કરતાં ઘરે હટકી જવું સારું. તો જોઈ લો અહીંયા આપણે હે ને પેક કરી લીધા બે ઠેલા અને હમણાં પછી હે ને ઘડીક પછી બસ પકડવા નીકળી અહીંથી સીધા સિટી બસના સ્ટેશને. ફેમિલી ઠેલો બેલો કરી લીધો છે પેક અને હવે હે ને જાય છે સિટી બસના સ્ટેશને. અમે સિટી બસનું સ્ટેશને ઠેલા બેલા લઈ લીધા બાકી હવે સીધા જાય અહીંયાથી પછી સીધા બસ સ્ટેશને જાય છે. ત્યાં જઈને કાંઈક નાસ્તો બાસ્તો કરી આવો. ફાઇનલી મિત્રો બસમાંથી ઉતરી ગયા ભોગીએ બસ સ્ટેશને અને હવે ઠેલો લઈને જાય નાસ્તો કરવા. કીધું થોડો ઘણો નાસ્તો કરી લઈને વારે લઈને બસ સ્ટેશન જઈ પેલા નાસ્તો કરી ગયા અમે ત્રિકોણ બાજુ ઉતર્યા અને અહીં થવું જાય સીધા બસ સ્ટેશન. પછી નાસ્તો બાસ્તો કરીને સીધા જઈશું ગામમાં. ફાઇનલી મિત્રો એને બસમાં બેસી ગયા છીએ અને હવે બસ ચાલુ થાય એટલી વાર રહે. બાકી સ્ટેશનનો નજારો કંઈક વાંચી એટલો તો વરસાદી વાતાવરણ ને થોડું વરસાદ આવતો હતો અત્યારે તો બંધ અને હવે સીધા અહીંથી નીકળી વાંકાનેર અને અહીંયાથી આપણા ગામ નીકળી. બાકી બસ તો મળી ગઈ હવે સીધા જાય વાંકાનેર. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And અડધો રસ્તો હે ને થઈ ગયો એ ગવારા અને હવે અડધો બાકી છે. પછી પહોંચી છીએ આપણે સીધા વાંકાનેર. ફાઇનલી મિત્રો પહોંચીએ છીએ વાંકાનેર અને હે ને અહીંથી રિક્ષા કાંઈ ને આમ ઊંડાવાળા જડે તો એમાં હે ને જાય સીધા ઘરે. એટલે મળીએ સીધા ઘરે જઈને કાં તો આ ઘરે જઈને જ મળી. તમારો ભાઈ અડધે ઘરે પહોંચી હોય અને હોન્ડા લઈ ને આખો ઘરે જાય. જો બાકી આ રહ્યું હોન્ડા હાથમાં આવી ગયું છે અને પહેલાં તો વાડીએ ગયો હતો અને હવે વાડીએ ઘરે પવન અવાજ આવતો જ છે. બંને હે ને એક થયો હે અને તમારો ભાઈ હે ને ખાઈને વ્યાયો હે એટલે કે હે ને અત્યારે જાંબુડાના મસ્ત ટાઢા સાંઈ હેઠે બેઠો હું અને થોડુંક હે ને ટ્રાયપોડથી રીલું બીલું શૂટ કરતો હતો. પણ અત્યારે હે ને જો અહીંયા ગામડામાં કેવું આપણે વાદળા થયા હે મસ્તીના સામે ગૌ માતા હે એટલે મસ્ત વાદળા થયા હે. વરસાદ આવી જાય તો જામું પડી જાય. ગામડાનો વરસાદ એટલે સિટી કરતાં હો ઘણા સારો મજા આવી જાય જોવાની. જો બાકી અહીંયા અત્યારે આપણે જાંબુડાને છાંય હેઠે બેઠા રીલું બીલું બનાવીને થોડું ઘણું એડિટિંગ કરી પછી વાડિયા જવાનો વિચારે એટલે વાડિયા જઈને પછી તમને દેખાડું લીલી છમ હરિયાળી બધી. અહીંયા તો ઘરે તો કાંઈ ન હોય ખાલી જો સામે જામફળી છે અને વરસાદ મસ્ત છે વરસાદી વાતાવરણ એટલે એને વાડિયા જઈને દેખાડું તમને હતી. ફાઇનલી હે ને દર્શન કરી લીધા હે અને ભાઈ અહીંયા એક નંબર શાંતિ મળે કારણ કે મંદિર હોય ને ત્યાં ગમે ત્યાં શાંતિ જોઈએ એટલે આપણે શાંતિ જાળવવી છે. બાકી જો ભાઈ અહીંયા હે ને જુદા જુદા પ્રકારના ફળના ઓલા ઝાડવા હે. એકમાં ફળ હે જામફળમાં જો દેખાય તો જામફળનું ઝાડ હે. ક્યાંય ગયા યાર જામફળ હતા હમણાં પહેલાં જો હા મેરિયા દેખાતા હોય તો એટલે તોડી એકાદ બે ખાઈને પછી સીધા નીકળી વાળીએ. મિત્રો લગભગ એને આટલા જામફળ પડ્યા છે અને બસ હવે આપણે સીધા જઈએ અહીંથી વાળીએ. વાળીએ
મિત્રો હે ને તમારા ભાઈને આયા ભેરો કામે સોટર દીધો હોય, મતલબ ભાઈ આયા ભેરો જો આ હેડા નાકા વર્તા હતી, તમે જોઈ લીધું છે ભાઈ. પરસેવો હે, પાણી નથી. રાજકોટથી આયા ભેરો ભાઈ વારો ચડી ગયો છે. હજી તો રહેવાનું છે, હું થાય છે, અને રૂમની હવા હવે બાઈને નીકળે છે બધી અહીંયા પરસેવો બની. અને ભાઈ હે ને નાકા કરતો હતો ને, જો એટલા બધા કર્યા સામેથી અહીંથી ઠેઠ સામે દેખાય ને ત્યાં લગી કર્યા. અને નાકા કરતો હતો ને તે ભાઈ જલ્દી જલ્દી મેં ભૂલ થઈ ગઈ. આ પારી રહી ને એ ઓન સાઈડ હવે મેં વળી આની બાજુ લીધી. 3-4માં જ છે, બધામાં એવું નથી, 3-4માં જ છે. તો એ છે ને અત્યારે હરકી કરી નાખી. અને ભાઈ આ તો એડા છે, તમને ખબર છે, તમે જોયા હશે, નહીં જોયો એવું જ નહીં. પારી પહેલાં હરકી કરી નાખ્યો પછી કંઈક વિચારી. એટલે કે છે ને રાજકોટમાં એમ લાગ્યું ગરમી તો ક્યાંય છે જ નહીં, રાજકોટમાં તો સામુકી નહીં. અને અહીંયા આવીને ખબર પડી ભાઈ ગરમી તો છે, 45+, 60+ હોય એવું લાગે છે. અને આને કહેવાય ખડ. તમે તો કોઈ દી જોયું નહીં હોય, અને તમે તો કોઈ દી ખાધું, મેં નથી ખાધું ભાઈ. ઢોરા બકરા ખાય, પ્રાણીઓ ખાય, માણસનો. અત્યારે લાગે છે ને ફોનને આ સ્ટીકની મદદથી મેં છે ને હું અહીંયા ટાઈમ લેપ્સ ઉપર રાખી દીધો હતો સામે. પણ છે ને ગરમ કંઈક એટલો થયો ને કે ફોનનું તાપમાન ભાઈ આમ ગાલે નો ડાળ એટલો થઈ ગયો. તો અત્યારે જો આવો જુગાડ કર્યો, આ 2-3 આ તોડીને છે ને એની નીચે ફોન રાખ્યો, જેથી ને થોડીક ટાઢા મળે. ભાઈ ગરમ ગજબ લેવલનો થઈ ગયો તો કાંઈ આમ કંઈ ન કાંઈ. હવે છે ને બાકી જો હવે આપણે તો આપણું કામ કરીએ અહીંયા, આ શું કહે નાકા બાકા કરી પછી મળું નાકા બાકા કરીને. ને હું તો વ્યાય તો ઓડીએ, કારણ કે છે ને ભાઈ પાણી પીવાનું બાનું કરીને વ્યાય તો ઘડીક કીધું ભાઈ ઘડીક પોરો ખાવો જ છે. અને ભાઈ ગરમી ગજબ લેવલ યાર, ઠાંડના 5 વાગ્યા ભાઈ ગરમી ગજબ લેવલ નહીં ભાઈ. ત્યાં આપણે રાજકોટમાં રહેતો હતો જરાય નથી લાગતી ગરમી છે, કારણ કે ભાઈ 24 કલાક ભાઈ શું કહે પંખામાં રહેતા, એટલે છે ને અહીંયા ગરમી નથી લાગતી. પણ અહીંયા ભાઈ ગરમી ગજબ લેવલની છે. ને એને ભાઈ જો અત્યારે વાદળા થઈએ દેખાડું તમને, જો દેખાય તો રીજો થોડુંક આમ ફોકસ કરવા દે મને, કેમેરામેન જલ્દી ફોકસ કરો. જોઈ લ્યો ભાઈ હે ને વાદળા, જો વરસાદ આવી જાય ને તો ગજબ મજા આવી જાય. એટલે એની મને ફોકસ નથી થતું, થઈ ગયો હાલો. અને ભાઈ સિટીમાં જેવું વાદળા તારે અહીંયા એવી મજા ન આવે, અહીંયા મજા આવે જોવાની જ મજા અલગ, કારણ કે કુદરત એકદમ ભાઈ શું કે વૃક્ષો હોય ને એટલે જોવાની મજા આવે. એટલે હે ને હવે ભાઈ હું નીકળું અહીંથી, નગર ભાઈ સમજો હોય એટલે નીકળું અહીંથી. હવે થોડું કામ બંધ કરી લઈ પછી મળી તમારો ભાઈ. બાકી ટાઈમ લેપ્સ ગોઠવા ઠેર ક્યાં રહે, સમજો બધી બાજુ ખડ હે. અને હે ને અહીંયા ટાઈમ લેપ્સ મૂકવો છે, અહીંથી મસ્ત આવશે. જો ખડ હે એક બાજુ સામે જાય રે, અહીંયા મૂકતો ટાઈમ લેપ્સ. ફેમિલી આપણે ટાઈમ લેપ્સ લઈ લીધો છે. અને હે ને ત્યાંથી પછી ટાઈમ લેપ્સ શેર મૂક્યો હતો ને ત્યારે આપણે નાકા પણ બધા પૂરા કરીને કાજી દેખાડતા એડાના એ. અને હે ને ત્યારે તમારો ભાઈ લઈને ગયો છે દાંતેડું, કારણ કે હે ને દાંતેડામાં શું કામ હોય તમને ખબર જોઈએ, કાં તો ખડ વાટવાનું હોય, કાં તો હે ને નીંદવાનું હોય, અને કાં તો કંઈક વાટવાનું હોય એવું જોઈએ. તો હે ને આપણે અહીંયા અત્યારે નીંદવાનું છે. મગફળી છે ને જો આ રે મગફળી છે ને, બાકી ગજબ લેવલની આપણી મગફળી. અને અહીંયા સાઈડમાં હે જાય, અને આ એ મગફળી ભાઈ સામે વરસાદ આવે એવું છે, તો આવી જાય તો કામ પડી જાય. પેલા હે ને ઉનાળામાં બહુ થતું હતું ને વરસાદ આવે સારું, અત્યારે એમ થાય કે વરસાદ આવે સારું પેલો દી હે તો એમ થાય બોલો શરમ આવી જાય મને, પણ નથી આવતી, કારણ કે ભાઈ શરમ નામની વસ્તુ તો છે. એટલે હે ને ભાઈ આ જો ખડ દેખાય ને એ બધું નીંદવાનું છે, એટલે આપણે હે ને જલ્દી નીંદવા માંડી. અને 5:30 તો થયા, લગભગ અડધી કલાક નીંદવાનું થાય પછી નીકળી સીધા ઘરમાં. થોડુંક નીંદું ને હે ને ત્યાં તો ચંપલ લઈને ભગાડે એવો વરસાદ આવ્યો. ચંપલે હાથમાં લઈ લીધા હે અને નીંદવાનું મૂકી દીધું હોય. અને હવે જાય અહીંથી ઘરે હટકી, કારણ કે વરસાદ આવી ગયો. એટલે હે ને મળી જલ્દી નવા બ્લોગમાં. આજનો બ્લોગ અહીં જ પૂરું કરી. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.